હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી ગુડ મોર્નિંગ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અમે લોકો હવે ક્યાં જઈ રહ્યા છીએ નીરજા? આપણે ઓકે, અમે લોકો હવે અમારી સવાર અત્યારે જવાનું છે અને ઓલરેડી અમારો બધો જ સામાન આવી ગયો છે અને બધો સામાન અત્યારે બધા લોકો ફેરવે છે, ગાડીમાં મૂકે છે. હે ને નીરજા? ઓકે, બંધ થાય છે ને બસ. જો ચિંકલ દીદી, હેતુ બધા સામાન ફેરવે છે. હેતુ મજામાં ને? જો ચિંકલ દીદી સામાન ફેરવે છે, ઘૂમને જા રહે. અને બાલ રામુ ને રાકેશભાઈ ને બધા ઊભા છે. ચલો બાય, બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી અમારી એક ટ્રીપના લોકો તો બસ ગાડીમાં જઈ રહ્યા છે આ બધા, અને બાકીનો અમારો સામાન છે આવે છે. અને જો અમે લોકો અહીંયા ઊભા છીએ સુવર્ણભૂમિ. બસ જો અમારી છે ને ગાડી આવી ગઈ છે ગાઈસ, અને હવે અમે લોકો એરપોર્ટ જવા માટે નીકળી રહ્યા છીએ. હવે જોઈએ, અમારી ફ્લાઇટ તો છે 10, સવા 10, 11 વાગે, સવા 10ની છે. અને બસ અમે લોકો હવે નીકળ્યા છીએ ઘરેથી, મીન્સ કે ગાડીમાં બેસી ગયા છીએ. હવે જોઈએ, હવે ત્યાં જઈને બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલ અમે લોકો ફાઇનલી અમે લોકો છે ને એરપોર્ટ પર હવે પહોંચી ગયા છીએ, ટર્મિનલ 1માં. કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. જોઈએ હવે શું છે અંદર જઈને. કાંઈ તસવીર એ તસવીરને તો હજી આ કંઈક સપનું જ લાગે છે. શું નીરજા, ક્યાં પહોંચી ગઈ? એરપોર્ટ પર પહોંચી ગઈ છો? બસ જાવું જ છે? તારી બેગ બધું આવી ગયું છે? અચ્છા, પાકીટ લઈને આવી છો? બતાવી તો તારું પાકીટ. મસ્ત જો, એને એકદમ નાનું સિલિકોન બેઝનું પાકીટ લીધું છે. એને નીરજા ફાઇનલી જો બધી બેગો આવી ગઈ છે. આ અમારો રામ સાહેબ, એટલે સાચવવામાં પ્રોબ્લેમ ના જો અમારા રામ સાહેબ. હાય. એ ખાલી પરેશ જોઈને જ મસ્ત સ્માઇલ કરે, બાકી સ્માઇલ જ નહીં કરતો. કા નીરજા? જા અભયભાઈ છે, આ હેતશ્રી, આ બધા ટ્રોલી બેગ લઈને બધા ટ્રોલી બેગો લઈને બધા ટ્રોલી બેગો લઈને જાય છે. હવે જોઈએ, હવે આપણે થોડી વાર અહીંયા વેઇટિંગ કરવાનું છે, એટલે વેઇટ કરી લઈએ. આ ફાઇનલી આ રામભાઈ છે ને એનું ખાવાનું કરે છે અત્યારે. સૌથી ટેન્શન ફ્રી હોય તો આ રામુ. અને આ અમારા હેતલબેન, એને બહુ ટેન્શન થાય છે. અમારી હેતલબેનને સૌથી વધારે ટેન્શન થાય છે કે આ લોકો ગયા કે નહીં એમ. સૌથી વધારે શું થયું, જવાનું છે કે નહીં એમ. બ્રેક જ. અમે લોકો અત્યારે ફાઇનલી વેઇટ કરીએ છીએ હવે પ્લેનની, અને એરપોર્ટ પર તો પહોંચી જ ગયા છીએ. જોકે અમારી ફ્લાઇટ હતી 20 તારીખની અને આજે 22 તારીખ છે, કેમ કે અમારી થોડુંક ઇશ્યુ થઈ ગયો હતો પ્લેનનો ને એનો, મીન્સ કે અમારે બુકિંગનો ને એનો કોઈ ઇશ્યુ થઈ ગયો હતો. પણ
બધું જ સોર્ટ આઉટ થઈ ગયું મસ્ત સરસ રીતે. અને ફાઇનલી અમે લોકો છે ને અત્યારે એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. એટલે હવે લાગે છે કે અમે લોકો હવે સિક્કિમ દાર્જિલિંગ એ પહોંચી જ જઈશું. હે ને નીરજા, પહોંચી જઈશું ને હવે આપણે સિક્કિમ દાર્જિલિંગ? તો એરપોર્ટ પર અત્યારે બેઠા છીએ, પણ એરપોર્ટેથી આપણે હવે જઈશું ક્યાં? ઓકે, એરોપ્લેનમાં જઈને પછી દાર્જિલિંગ જવાનું છે અમારે, હે ને? ઓકે, ત્યાં જઈને તું શું કરીશ? એટલી એક્સાઇટેડ છે ને એ કે નહીં કોઈ વાત ના પૂછે. મસ્ત એક્સાઇટેડ છે જવા માટે, હે ને નિર્જય? રાકેશભાઈ જો બધાનું આ વેચે છે, એની પાસે બધાના ડોક્યુમેન્ટ્સ એણે જ રાખ્યા છે આ બ્લેક કલરની બેગમાં. એ બધાના ઓનલી ફોર ડોક્યુમેન્ટ્સ જ સાચવે છે. અને હવે અહીંયા બધાનું ડોક્યુમેન્ટ્સ આપે છે, આધાર કાર્ડ ને એવું બધું અંદર જવા માટે. કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી જો અહીંયા છે ને અમારો હવે ચેકિંગ ટાઈમ છે હવે એરપોર્ટ પર જવાનો. ને રામુ ને નીરજા બધા મસ્તી કરે છે. રાકેશભાઈ લઈને ઊભા છે એમને. ફાઇનલી હવે અમે લોકો પ્લેનમાં બેસવા માટે જઈએ છીએ. હેતુને હવે પ્લેનમાં ઉડાડો. અને આ અમારા ટૂરવાળા જોડે આવી રહ્યા છે. અરે ફાઇનલી આ બધા લોકો હવે ફ્લાઇટમાં બેસી ગયા છે. પરેશ નિર્જાના ને ના ફોટા પાડે છે. રાકેશભાઈ આપણે ફાઇનલી બેસી ગયા છીએ. ચલો હવે આપણે બન્યા રહેજો બ્લોગમાં જોવા માટે આગળ. कांसा की स्वादिष्ट और स्वस्थ मेल्स की ऑप्शन सीट पॉकेट में रखे मेनू कार्ड में मौजूद है. कृपया लोग प्लान केम नता ड्रामा प्लान केम था. Ladies and gentlemen, we are proud to introduce Cafe Casa, your cafe in the sky. Choose from our range of quality, taste and healthy snack option. Kindly refer to the menu card placed in your seat pocket in front of you. Thank you. देव्यास सज्जनों नमस्कार. आकांक्षा एक और से मैं आपकी मुख्य विमान परिचारिका आपका हार्दिक अभिनंदन करती हूँ. हमारी उड़ान क्योंकि एक કે બીજું કંઈક છે? રામુ રાકેશભાઈ નિર્જા રામુ ચોટી ગયો. અહીંયા રામુની ફર્સ્ટ ફ્લાઇટ છે અને રામુ ફ્લાઇટમાં એટલી એન્જોય કરે છે ને આમ જો. બોલાવો તો. અરે એ પરેશની સામું જોઈને ત્યારે જ એટલી સ્માઇલ આપે ને. તમે અમારા રામુને જુઓ કેટલો એન્જોય કરે છે. દેખાતું વાતાવરણ એવું ફાઇનલી વાતાવરણ છે ને બહુ જ બધું છે. અને શું કહેવાય, અત્યારે અમે હવે ત્યાંથી ફ્લાઇટમાં અમે લોકોએ ચિપ્સ અને ભેળ અને બધું મંગાવ્યું છે. અમારી જોડે ખાવાના શોખીન રાકેશભાઈ તો છે જ, એટલે અમે ક્લાસિક ભેળ, પોટેટો ચિપ્સ અને રામુને તો કંઈક મજા જ આવે છે અલગ જ. આ ક્લાસિક ભેળ છે, જે ભેળમાં કાજુ, બદામ, મમરા અને આવી રીતે છે ને પેકેટમાં મમરા ને એવું આવે. અને
છે કે સોસ અંદર નાખીને આવી રીતે પેક કરીને એને હલાવવાનું. પણ મમરા તમે જોઈ શકો છો કેવા મમરા છે, આવા નાના નાના દાણા, સાબુદાણા જેવા. દાળ છે, સિંગ છે. નીચે લેન્ડિંગ કરીએ છીએ પણ બધા પાણીને એવું ભરેલું છે બહુ જ. ફાઇનલી ક્યાં પહોંચ્યા? બાગડોગરા. ક્યાં પહોંચ્યા? અમે પહોંચી ગયા છીએ બાગડોગરા. અને વિમાન નીચે લેન્ડ કરે છે, અને જ્યારે વિમાન લેન્ડ કરે છે હેતસ્વીનું તમે ફેસ જોઈ શકો છો કે હેતસ્વી એકદમ આમ ટાઈટ પકડીને બેસી ગઈ છે કે વિમાન નીચે લેન્ડ કરે છે ને, તો આમ તમે એને જોઈ શકો છો. करते हुए प्रसन्नता है कि हम अपने निर्धारित समय से पहले पहुंच गए हैं। इस समय बाहर का तापमान 29 डिग्री सेल्सियस है। कुर्सी की पेटी के संकेत रहने तक कृपया अपने स्थान पर बैठे रहें। अब आप अपने मोबाइल फोन का इस्तेमाल कर सकते हैं। बागडोगरा फाइनली बागडोगरा एयरपोर्ट पर हम लोग और पहुंच विमान गए से છીએ. उतरते समय अपना सारा सामान साथ ले जाएं। जो यात्री નીકળશું. आगे के कनेक्टिंग उड़ान वाले यात्री कृपया अपने टिकट पर लिखे प्रस्थान टर्मिनल जांच लें। ફાઇનલી રામુ કેવી રહી? કેવું રહ્યું તારી પ્લેનમાં? તારી ટ્રીપ કેવી રહી? હવે ચલો આપણે લગેજ લઈ લઈએ. અને નીરજા ને બધા જાય છે. કંઈ નહીં, ચલો હવે આપણે આપણું લગેજ લઈ લઈએ. આપણે ફર્સ્ટ ટાઈમ તો અહીંયા આવી છું બાગડોગરા એરપોર્ટ પર. હવે એરપોર્ટ કેવું છે તમને બતાવું. અહીંનું એરપોર્ટ મોસ્ટલી આપણે ત્યાં જે સરદાર પટેલ એરપોર્ટ છે એ જ આપણે જોયું હતું, પણ અહીંયા તો હમણાં અહીંયા આવશે આપણે બધાનું લગેજ જોઈએ. હવે લગેજ માટે બધા અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા છે, બધા પોતપોતાનું લગેજ લેવા માટે. હવે આપણે આપણી બેગો જો ટેક્સી અમારી આવી ગઈ છે અને અમારે લોકોને હવે ટેક્સીમાંથી જવાનું છે. જાઓ કસ્ટમર મારે આવજો. સ્માઈલ તો રાખો. જાઓ જિંગલ. हेलो, क्या नाम है आपका? बोला सर, इधर एक ग्रुप बना लीजिए, मैं आप लोगों का फोटो ले लूँ. हेलो, होटल पर आएगा देखिएगा ना आप. टोटल 7 लोग हैं आप लोगों को. 500 की तो अपन હા એક રામાન લઈ ગયા રામાન ફાઇનલી અમે છે ને હવે ટેક્સીમાં બેસી ગયા છું. અમારી પાસે લગેજ બહુ જ બધું હતું, એટલે થોડું લગેજનું બી ઇશ્યુ હતું. એટલે ઓલમોસ્ટ અમારું જો લગેજ અહીંયા ગોઠવાઈ ગયું છે અને અમારી 2 ટેક્સી આવી હતી, એટલે બધા લોકો બેમાં થઈ ગયું છે. અને અમારું બહુ જ મસ્ત અહીંયા એરપોર્ટ પર અમારું સ્વાગત કર્યું છે. 200 ની નોટ. હા, અને હવે અમે લોકો જવા માટે નીકળી ગયા છીએ અહીંયાથી બાગડોગરાથી. અને હવે હોટલ સાઈડ જઈએ છીએ. અને હોટલ સાઈડ જવાનો રન બહુ જ મોટો છે. મિનિમમ
5 થી 6 કલાકનો રન છે બાગડોગરાથી ગંગોટ સુધી હોટલ સુધી જવાનો. આવી ગયો તમારે પાઇનેપલ ટ્રાફિક છે આજે. અમે લોકો જે ફ્રૂટ ડીશ ખાધી અને આ લોકો અમે ફરવા કરતા તો ખાવાનું જાજુ છે. હજી તો અમે હોટલ સુધી પહોંચ્યા નથી એરપોર્ટથી. ત્યાં વચ્ચે ફ્રૂટ ડીશ ખાધી, હજી ગપગોલા ગોતે છે અને મકાઈ શેકેલી લેવા ગયા છે. અહીંથી રન તો જે અમારો જાજો છે પણ અમારે ફરવા કરતાં તો અમે એન્જોય બહુ મસ્ત એન્જોય કરીએ છીએ અને ખાવાનું વધારે કરીએ છીએ. જોઈએ અમે ત્યાં ઘરે પહોંચશું ને ત્યાં સુધીમાં તો અમારો બધાનો 2-3 કિલો વજન તો વધી જ જશે આરામથી. કાં શું લેવા ગયા એ તસવીર લોકો? અને એ તસવીરની તબિયત હવે બગડી ગઈ છે કેમકે એ તસવીરને હવે જબરજસ્ત માથું ચડ્યું છે એટલે. અને આ લોકો મકાઈ લેવા ગયા હતા. આવી ગયા છે મકાઈ. કેમ એક જ લાય? અડધો કે આખો થોડી ખવાય. અહીંયા તો કેવો હોય હું ખબર, કાચો પાકો. તાર ખાવાનું જ હોય? નહીં, એની કેપેસિટી નથી. કેપેસિટી મારી નથી તોય ખાવ છું. ગરમ છે. તો જો આ લોકો મકાઈ લઈને આવી ગયા છે. પકડ. હા, એકદમ પહાડમાં ચડે છે. અહીંયા પહાડ ઉપર વાદળા દેખાવા લાગ્યા છે એટલે ઉપર આવી ગયા છીએ આપણે. જુઓ એકદમ નેચરલ વ્યૂ. વાતાવરણ જ એટલું મસ્ત છે ને, વેધર. થોડો નોર્મલ વરસાદ પડી ગયો લાગે છે. અને આ એક પેલા પડી ગયું છે. અહીંયા તો વાદળા કેવા નીકળે. પહાડ ઉપર તારા બોલના આમાં પડી ના જાય. કેટલો મસ્ત છે. છે ડબલ સાઈઝ અને એટલો મસ્ત છે. બધા પબ્લિક અહીંયા ફોટોશૂટ કરવા માટે ઊભી રહી જાય છે કેમ કે વાદળાઓ છે ને એકદમ નીચે છે અને અમે લોકો વાદળાઓની ઉપર છીએ. બહુ જ મસ્ત નજારો છે. અને અહીંયા સ્પેશિયલ બધા લોકો ફોટો માટે ગાડી અહીંયા ઊભી રાખે છે. જેનો નજારો છે ને એકદમ મસ્ત છે. અને અમારા લોકોને પરમિટ માટે ફોટા મંગાવ્યા છે તો પાસપોર્ટ સાઇઝના ફોટોઝ અહીંયા રાકેશભાઈ બધા ડોક્યુમેન્ટ્સનું કરે છે અમારું. અને હવે અમે લોકો અહીંયા થોડું 2-4 ફોટા પાડી લઈએ. અહીંયા ફોટા પાડવા છે, ચલો. અને રામુભાઈ અમારા જો હવે અહીંયા અમે લોકો થોડું ફોટોશૂટ કર્યું પછી એટલી મજા આવી ગઈ અને અમારા બધાના ફોટોઝ આ ભાઈ પાડ્યા છે. હવે અમે લોકો બી થોડું અહીંયા ભૂ
પ્યોર વાદળા કેમેરો તો સાફ તો છે આ બાજુ આવતા અહીં આડું રાખવું છે ઊભું રાખવું છે જોજો એ ભાઈ ન્યા છેલ્લું આ બાજુ તમે ઊભા છો આમ ફરો અને ફોટોશૂટ કરવાની છે ને એટલે પોતાની તબિયત એટલી સરસ થઈ ગઈ છે ને પડી ગયો પોઝ આપ બીજો જો આ લોકો છે ને ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ આની મેગી મંગાઈ હજી અમે લોકો મેગી રસ્તામાં એક રેસ્ટોરન્ટ હતું ત્યાં અમે લોકો જમવા માટે બેઠા છે ના મેં પાછી કેન્સલ કરાવડાવી મેગી મંગાઈ તો તમે બે મેગી થોડું કરજો પણ રાખે પેલા આઈટમ પતવા દો પરેશભાઈ સી તો મોમોસ માં બોસ મેગી માં પરેશભાઈ તો આ વાત કેવી આવે છે આ જોઈ હા બસ શું જમવાનું તમારે મેગી આપણે મોમો ભાવે ને મારી તો મસાલા ચા છે તો ત્યાં મળે છે અમદાવાદમાં કેશભાઈની. મેગી હું માગશો મેગી તો પેટ અમદાવાદમાં માં દુખે રાખે મોમો આપણે અહીંયા આમ તો હાથથી મોમો ખાવાના આપણે આ મસાલા છાશ કરાવી છે જે મસાલા છાશમાં પ્યાઝ ને એવું બધું નાખે પણ અમે અમારી રીતે એક્સ્ટ્રા છાશ કરાવી છે શું કીધું ડ્રાઈવરે કીધું કે આખી ગાડી વહી ગઈ છે અંદર હજી હમણાં જ કે બાકી એ આખો રોડ પાછો બનાવે છે નહીં અમે જોયું કે ઓલો ડ્રાઈવર શું કીધું આખું ફેમિલી ગાડી વહી ગઈ આપણે કાલે શું કરવું ખબર એટલે યા નિરાતે કરીને કે અમાર કાઈ ઉતાવળ હા એક ને સોલ્વ થઈ જાય ને એક ને ફાઇનલી આપણને ચા મળી ગઈ છે અહીંયા મસાલા ચા અને મોમોઝ છે ઢોસા છે અને અહીંયા મોમોઝ આરે છે ને આ એક્સ્ટ્રા સૂપ આવે છે થર્મો એમાં ચા ભરવી દે એ શું ટેસ્ટ કરવો છે આ છે અહીંની ફેમસ લાબુબુ ચોકલેટ બહુ જ સરસ અહીંની ફેમસ છે બહુ જ સરસ આવે છે શું લેવું તાર સ્પાઈસી લઈ દે ને હા લઈ દઉં બે જો નિર્જા કયો કલર લેવો છે ચોકલેટમાં તારે નિર્જા કયો કલર આ ઓરેન્જ વાળો ઓરેન્જ કલર આપો ભાઈ નિર્જાને ખાવાનું છે આ લાબુ ચોકલેટ છે શું હશે નીચે જુઓ છો ને આ નીચે આ વાદળાઓ છે અને ઓલમોસ્ટ અહીંયા છે ને અત્યારે 6:30 વાગ્યા છે 6:30 વાગ્યામાં અત્યારે અહીંયા એકદમ ફૂલ અંધારું છે સાડા 6 વાગ્યામાં અને આપણે ત્યાં અમદાવાદમાં એટલું બધું નહીં હોતું મોસ્ટલી અત્યારે 6:30 વાગ્યામાં બહાર તમે જુઓ એકદમ ફૂલ અંધારું થઈ ગયું છે અહીંયા છે ને અને વરસાદ ચાલુ છે ફાઇનલી અત્યારે છે ને આઈ થિંક 9 વાગ્યા છે અને અમે લોકો છે ને અત્યારે હોટલ પર પહોંચ્યા છીએ હજી બસ સવારના 6 વાગ્યાની વાત છે તો અત્યારે 9 વાગ્યા સુધીની અમારી જર્ની હતી શું કેવું હેતુ 6 વાગ્યાની વાત હતી હેતુ સાવ પૂરી થઈ ગઈ બધા જ સુઈ ગયા છે હજી અમારું લગેજ બધું આવ્યું છે અત્યારે ફાઇનલ અમે હોટલ પર પહોંચીને અમે લોકો હવે જઈએ છીએ ડિનર માટે જો કે અમે લોકો હજી હમણાં જ ખાધું ઢોસા ને એવું બધું પણ જઈએ નીચે ડિનર માટે અને હોટલ બી ઈવારા છે બહુ જ મસ્ત હોટલ છે એના રૂમ સર્વિસ બધી બહુ જ સરસ છે આ બધા
અને અહીંયા હવે એ તો ખબર નહીં આપણે પરેશ આપણે નીચે નહીં જવાનું આપણે ખબર એ લોકો અહીંયા કેવું છે ખબર છે હોટલનું મીન્સ કે આપણે કેવું હોય ત્યાં અમદાવાદમાં કે ઉપર હોટલમાં ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર પર એવી રીતે હોય અહીંયા હોટલ બધી બેઝમેન્ટમાં હોય છે કે -2 -1 -3 એટલે આપણે કેવું કર્યું નીચે ઉતર્યા નીચે નહોતું ઉતરવાનું ઉપર ચડવાનું હતું 0 ઉપર એટલે અમે લોકો સીડી ચડતા હતા ઉતરતા હતા પણ અહીંયા બેઝમેન્ટમાં જતા રહ્યા એટલે બેઝમેન્ટમાં જતા રહ્યા પણ સીડી ઉતરવાની નહોતી અહીંયા છે ને આવી રીતનું છે 0 ગ્રાઉન્ડ ફ્લોર -1 -2 -3 એવી રીતે કેમ કે અહીંયા છે ને બધી હોટલો ગ્રાઉન્ડ ફ્લોર પર હોય છે અને હોટલ પર આવી ગયા છે અને મોસ્ટલી આ બધા લોકો આવી ગયા છે હું રાકેશભાઈ તમારે કાંઈ કેવું થાકી ગયા છે ફરવા આવવું હોય તો દાર્જિલિંગ જ શું હેતલબેન તમારે કંઈ કેવું છે એમની હાલત ખરાબ થઈ ગઈ કેમ શું થયું એ તસવીર હેતલબેન તમારે કંઈ કેવું છે આ અમારા હેતલબેન છે જેને સૌથી વધારે ટેન્શન હતું કે અમારી ટ્રીપનું ક્યાં પહોંચ્યું કેટલે પહોંચ્યા પણ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા હવે હોટલ ઉપર અલગ અનુભવ હવે ઘરે પહોંચી પહોંચી ગયા એના લિમિટ આજ પતી ગયા અમારી અલગ દેશ છે તો અલગ વાળા છે પણ એમ નહીં તો એ કઈ અલગ આ હાથે આમાં ખાજો એ હાથે એમાં ખાજો આપણે આ જો આપણું જમવાનું આવી ગયું છે પનીરનું શાક છે સૂકી ભાજી જેવું છે અને દાળ ફ્રાય છે સૂકી ભાજી જ છે જો કે કયું છે પણ પનીર છે લેવા મોડાનું હાલો રામમાં જો અમારું ડિનર છે ને હવે અહીંયા પતી ગયું છે લાસ્ટ આ લોકો જમે છે હવે અમે લોકો જઈએ ઉપર બેઝમેન્ટ આમાં બેઝમેન્ટ આવે 1 ને 2 પાછું ભૂલાઈને જાય એમાં સીડી ઉતરવાની આવે નીચે જાવ -1 હતો ને માઇનસ આપણે -1 આવશે આપણે -3 આવશે -1 102 હતો ચાલો જોઈએ હા ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગઈ છે આપણી જીપ અને ફાઇનલી આજનો દિવસ આપણો અહીંયા જ પૂરો થઈ ગયો છે આવી રીતે હવે બેઝમેન્ટ 2 માં જઈએ આ બેઝમેન્ટ 1 ને 2 શીખતા જેવું લાગે 2 દિવસ આપણે અહીંયા જ પૂરા થઈ જાય બેઝમેન્ટ 2 માં આ બધા અહીંયા આવી ગયા છે ના ના મારે આ સાઈડમાં એનું રામું ભર્યું છે તમારે કયો રૂમ લીધું તમે તો બાજુ નાસ્તો બાસ્તો બધું અહીંયા ઓપન થઈ ગયું છે પણ થઈ ગયું નાસ્તો આ મોબાઈલ છે ને આપણે અહીંયા રમે છે શું નિર્જા આજનો દિવસ ખતમ ઓકે બન્યા રહેજો બ્લોકમાં અને અમારા આઈડીને સબસ્ક્રાઈબર કરી દેજો ઓકે પાર્ક
અહીંયા મને એવું લાગે છે કે આમનું બુદ્ધા પાર્ક અહીંનું ફેમસ હશે, ખબર નહીં હવે, કેમ કે એમણે છે ને બધા ફ્લોર પર બધી સ્ક્રીનમાં આ મૂકેલું છે. હવે આનું શું મહત્ત્વ છે એ તો હવે તમને જાણીને કહીશ બુદ્ધા પાર્કનું, કેમ કે એમણે બધા ફ્લોર પર એમનું આ સ્ક્રીન મૂકેલી છે એમણે. હવે ફાઇનલી નંબર 202 અહીંયા કાર્ડથી ઓપન થઈ ગયું છે. આવી જાઓ. આવી જાઓ. ક્યાં છે તમારે કાચ? બતાવો તો. ચાલો. ઓકે, તમારે અહીંયા સાઈડમાં છે. નહીં, અમારે આવી રીતે સાઈડમાં બી નથી, પેન દિવાલ જ છે. કઈ રીતના? અરે એ જ જગ્યાએ ખાલી દિવાલ આવે. એવું છે. હવે બેસ અહીંયા. નાસ્તો કરવો થોડો કરી. ખવડાવી. હમણાં આ લોકો ચેન્જ કરી